મહેશ ગીરીએ કોટેચા પર રાજનૈતિક આક્ષેપ લગાવતા કહ્યું કે વિકાસ ઝીરોને ગીરીઓ હીરો, પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. આ અમારો મામલો, રાજકારણવાળા દૂર રહે. ગિરનાર ગાદીના વિવાદમાં જૂનાગઢ ભાજપના નેતા ગિરીશ કોટેચાએ મહેશ ગીરી પર ખોટા વિવાદ કર્યાના આક્ષેપ લગાવ્યા. કહ્યું, પહેલા રાજકારણ કર્યું, હવે પાછા ભગવા પહેર્યા. દિલ્હીમાં સાંસદ બન્યા ત્યારે પેન્ટ શર્ટ પહેરતા અને હવે ભગવા. ગિરીશ કોટેચાએ મહેશ ગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું કે તમને દિલ્હીમાંથી શા માટે કાઢી મુકાયા? શ્રી રવિશંકર સાથે શું સંબંધ છે તે જણાવો. વધુમાં કહ્યું, આશ્રમમાં જઈને લગ્ન કર્યા અને સંતાનો પણ છે તેની સ્પષ્ટતા કરો. મહેશ ગીરીએ કરેલા આક્ષેપ મુદ્દે સ્પષ્ટતા કરતા ગિરીશ કોટેચાએ કહ્યું કે હું હંમેશા સંતોને નમીને મળ્યો છું. કોઈ મારા વિશે ખરાબ નહીં બોલે. ભાજપ પર કરાયેલા આક્ષેપો ખોટા. જૂનાગઢમાં સાધુઓના વિવાદ વચ્ચે મહામંડલેશ્વર આશુતોષ ગીરીનો આક્ષેપ. કોઈકના ખભે કોઈક બંદૂક ફોડી રહ્યું છે. આ સાધુઓની લડાઈ નથી. મહામંડલેશ્વર આશુતોષ ગીરી બાપુએ કહ્યું કે આ માત્ર જૂનાગઢની વાત નથી, સમગ્ર દેશની વાત છે. પછાત વર્ગના સાધુઓને દૂર કરવા માટેનો પ્રયાસ છે. ગર્ગ સમાજમાંથી આવતા મહેન્દ્રાનંદ ગીરીનો વિરોધ થયો હતો. જૂનાગઢમાં સાધુઓના વિવાદ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, સાધુ સંતોનું કામ ધર્મ અને સેવાનું છે. કોઈએ અહંકાર સંતોષવા માટે ન પડવું જોઈએ. ગિરનાર ગાદી વિવાદ બાદ કલેક્ટરે અંબાજી મંદિરમાં વહીવટદારની નિમણૂક કરી. મામલતદાર અંબાજી મંદિરનો વહીવટ કરશે. રૂપિયાની લેવડ દેવડ અંગે પણ કલેક્ટરની તપાસ. સરદાર ધામ અને ખોડલધામનો વિવાદ ઉભો કરવા માટે જયંતિ સરદારાને સુપારી આપી હોવાનો દિનેશ બાંભણિયાનો દાવો. ટ્વીટ કરીને કહ્યું, સમય આવ્યે સ્પષ્ટતા પણ કરીશ. પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે બે સંસ્થાઓ વચ્ચે વિવાદ જ નથી તો સમાધાનની વાત ક્યાં આવી? પાદરિયા કે સરદારાએ કહ્યું જ નથી કે સમાધાન કરીએ. આ અંગે કોઈ દરખાસ્ત જ નથી. જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયા વચ્ચેના વિવાદને લઈ એસપીજીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષે કર્યા આક્ષેપ. પાદરિયાને કાવતરાનો ભોગ બનાવાયા. પાદરિયાને વિવાદમાં લાવવા સરદારાનું કાવતરું. પીઆઈ પાદરિયા અને ખોડલધામ પર જયંતિ સરદારાના આક્ષેપ. મને ઉશ્કેરીને આ કૃત્ય કરવા પાદરિયાએ પ્રેર્યો. ખોડલધામના ટ્રસ્ટીઓ પાદરિયા કહે છે તેમ કરે છે. ખોડલધામમાંથી સારા માણસો કાઢી મૂકવાની પ્રવૃત્તિ ચાલે છે. પાટીદાર સમાજમાં વિખવાદ મુદ્દે કેબિનેટ મંત્રીનું નિવેદન. ધર્મ હોય કે જ્ઞાતિ, વાડા ન બાંધવા જોઈએ. સામાજિક વિખવાદ ન થાય તે જોવાનું સૌનું કામ. બીઝેડ ગ્રુપના કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલાની એકાઉન્ટની વિગતો સીઆઈડીએ મંગાવી. રોકાણકારોનો લોભામણી લાલચો આપી 6,000 કરોડ કરતાં વધુ ઠગાઈ થઈ હોવાનું સીઆઈડીનું નિવેદન. ભૂપેન્દ્રના બે એકાઉન્ટમાં જ 175 કરોડની હોવાની સીઆઈડીની જાણ થઈ. બધી જ બેંક્સની ડિટેલ તપાસ કરીશું તો આંકડો વધી શકવાની સીઆઈડીને શંકા. સીઆઈડીએ એમએલએ ધવલસિંહના વિડીયોની તપાસ કરવાની વાત ઉચ્ચારી. સીઆઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના. બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશનું હોવાનું ખુલ્યું. મધ્યપ્રદેશમાં ભૂપેન્દ્ર ઝાલાનો ફોન બંધ થયો. તપાસમાં ઈડી, જીએસટી વિભાગને પણ જોડશે સીઆઈડી. બિટકોઇનમાં રોકાણ કર્યું હોવાની સંભાવના. ઝાલાએ સંબંધીઓના નામે સંપત્તિ ખરીદી હતી. સગાની સંપત્તિ ટાંચમાં લઈ ફ્રીઝ કરવામાં આવશે. અન્ય રાજ્ય સુધી પોલીસની તપાસ શરૂ. બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રનો લોકગાયક રાજભા ગઢવી સાથે સ્ટન્ટ કરતો વિડીયો. રાજભા ગઢવી કરી રહ્યા છે સ્ટન્ટ. મહાઠગ લઈ રહ્યો છે મજા. રાજભા ગઢવી મોંઘીદાટ કાર ડ્રાઈવ કરી રહ્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ બાજુમાં બેસીને મજા લઈ રહ્યો છે. મહીસાગરના લુણાવાડામાં બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી. નંદન આર્કેડમાં આવેલી ઓફિસમાં 4 દિવસથી તાળા. આસપાસના લોકો ઓફિસની કામગીરીથી અજાણ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હથિયાર રાખવાનો શોખીન. નિકોલથી હથિયાર સાથે ઝડપાયો હતો ભૂપેન્દ્ર. 17 નવેમ્બર 2018ના રોજ રફીક પાસેથી રૂપિયાના બદલામાં પિસ્તોલ પડાવી.
ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ મોડાસામાં 6 નવેમ્બર 2024માં ફાઇનાન્સ કંપની શરૂ કરી હતી. એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટી નામે સ્મોલ બેંક ખોલી કંપનીના ઉદ્ઘાટનમાં ભીખુસિંહના પુત્ર રણજીતસિંહ હાજર રહ્યા હતા. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ મોડાસાના સાકરિયા ગામે ખરીદી કરોડોની જમીન. સાકરિયામાં સર્વે નંબર 382ની જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યું. ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે મિલકતમાં નોંધ કઢાવી. બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહને લઈ ખજાનચી અનિલ કાવઠેએ કર્યો ઘટસ્ફોટ. કહ્યું ભૂપેન્દ્રના મૈત્રી ફાઉન્ડેશનમાં પૂર્વ મંત્રી ભીખુસિંહના પુત્ર કિરણને સભ્ય બનાવ્યો. મહેમદાબાદ એમએલએ અર્જુનસિંહ ચૌહાણ પણ સભ્ય. બીઝેડ કૌભાંડના મુખ્ય એજન્ટ મયુર દરજીનો વૈભવી વિડીયો આવ્યો સામે. કારમાં બેસી લાખો ડોલર ગણતો વિડીયોમાં જોવા મળ્યો. લોકોના રૂપિયે ડોલરમાં રમવાનો ધરાવતો હતો શોખ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની જાહો જલાલીનો પર્દાફાશ. લીંભોઈ ગામ નજીક મહાઠગે કરોડો રૂપિયામાં ફાર્મ હાઉસ ખરીદ્યું, જેના માટે 49 લાખ રોકડ આપ્યા હતા. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘીદાટ ગાડીઓ સીઝ. ઝાલાના ઘરેથી વૈભવી ગાડીઓને ગાંધીનગર સીઆઈડી ઓફિસમાં લવાઈ. બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ. હિંમતનગરમાં ઋષિત મહેતાના ઘરે સીઆઈડીની ટીમે તપાસ હાથ ધરી. પુરાવા હાથ લાગે તેવી શક્યતા. બીઝેડ કૌભાંડના આરોપી આશિક ભરથરીના ઘરે પણ સીઆઈડીની ટીમ પહોંચી. આરોપી હિંમતનગરના મહેતાપુરમાં ઝૂંપડામાં રહે છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનના એજન્ટ ભૂગર્ભમાં. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો હોવાનું સામે આવ્યું. પીએમજે યોજનાના ડોક્ટર્સ સાથે કાર્તિકના સંપર્ક. ચિરાગ મોંઘી ગિફ્ટ અને દારૂ આપીને ડોક્ટર્સને સાચવતો. ખ્યાતિકાંડમાં તપાસ તેજ. પીએમજેના અધિકારીઓ પાસે ક્રાઇમ બ્રાન્ચે પીએમજેની માહિતી માંગી. ખ્યાતિ હોસ્પિટલને મળેલી રકમ, દર્દીના નામની વિગતની માંગ કરી. ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતનું કેશવબાગમાં ક્લિનિક. ખ્યાતિના વીવીઆઈપી દર્દીઓની ક્લિનિકમાં સારવાર થતી. ક્લિનિકનું રૂપિયા 17,000 મેન્ટેનન્સ ચૂકવવાનું બાકી. મેન્ટેનન્સ અંગે જાણ કરવા જતાં મેનેજરને ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ ભરૂચમાં. ગિરિરાજસિંહે બિરલા સેલ્યુલોઝિક કંપનીની મુલાકાત લીધી. નવસારીમાં 1100 એકર જમીનમાં ટેક્સટાઇલ પાર્કનું થશે નિર્માણ. હરણી બોટકાંડમાં કલેક્ટરને વળતર મુદ્દે જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ. કોન્ટ્રાક્ટરે પીડિતોને વળતર આપવા મુદ્દે સુનાવણી કરી. રાજ્ય સરકારે વિકાસ સંપાદનમાં ગયેલી જમીનના સંદર્ભે લીધો મહત્વનો નિર્ણય. ખેડૂત પ્રમાણપત્ર ન મળ્યું હોય તો પણ તે ખેડૂત રહેશે. ખેડૂતોની રજૂઆત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. નસવાડીમાં શાળા શરૂ કરવા ગ્રામજનોની માંગ. ડુંગર વિસ્તારની તલાવ શાળામાં 1 વર્ષ પહેલા આ તલાવ શાળા બંધ થઈ હતી. અનેક રજૂઆત બાદ પણ શાળા ચાલુ ન કરાતા ગ્રામજનોમાં આક્રોશ. અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર આઈટીના દરોડા. આઈટીની 70થી વધુ ટીમના એક સાથે દરોડા. તીર્થક ગ્રુપની ઓફિસ અને રહેણાંક સ્થળે દરોડા. મોરબીમાં તીર્થક ગ્રુપ પર આઈટીના દરોડા. ઓફિસ, કારખાના, રહેણાંકના ઠેકાણે ટીમની તપાસ. મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવી શકે. મોરબીમાં તીર્થક ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના વેવાઈના ઘરે તપાસ. ચાલુ રેડમાં સાંસદ જમાઈને ત્યાં શા માટે ગયા તેને લઈને સવાલો ઉઠ્યા. મહેસાણામાં રાધે ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા. રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને ભાગીદારોને ત્યાં દરોડા. મહેસાણા સહિત અમદાવાદ, મોરબીમાં પણ તપાસ. સુરતમાં બોગસ હોસ્પિટલના સંચાલકોએ વહીવટીતંત્રની મજાક ઉડાવી. સંચાલકોએ મેડિકલ અધિકારી સામે અસલી પુરાવા રજૂ ન કર્યા. 3 સંચાલકો માત્ર ઝેરોક્સ લઈને હાજર થયા. આધાર કાર્ડ અને જન્મ મરણના સર્વર બંધ થવા અંગે મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, સર્વર બંધ થવા અંગે અમને જાણ છે. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસ. વડોદરાના ડભોઈમાં નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહનો વાણી વિલાસ. ડિમોલિશનની કામગીરીને લઈને પ્રમુખે કહ્યું, ભાજપ નેતાનું નવું સૂત્ર વિનાશ છે તો વિકાસ છે.
સુરતમાં 35,000 રિક્ષાઓ ગેરકાયદે દોડી રહી છે. ફિટનેસ પરમિટ વગર દોડતી રિક્ષાઓથી લોકો પરેશાન. ટ્રાફિક પોલીસ આરટીઓનું રિક્ષા ચાલકો સામે મૌન. મહીસાગરમાં ટેકાના ભાવે અનાજ ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું. સરકાર ખેડૂતોને બદલે વેપારીઓ પાસેથી ખરીદી કરતી હોવાનો આક્ષેપ. ખાનપુરની લીમડિયા માર્કેટમાં કૌભાંડ. મામલતદાર પોલીસે તપાસ હાથ ધરી. નસવાડીના પલાસણી ગામે અનાજ લેવા ગ્રાહકોની કતારો લાગી. સર્વર ધીમું ચાલતું હોવાથી રાશન કાર્ડ ગ્રાહકો પરેશાન. ગ્રાહકો 3 દિવસથી ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા. દાહોદમાં રખડતા ઢોરથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ. ઢોરે અડફેટે લેતા એક્ટિવા ચાલક ટ્રેક્ટરને ટકરાયો. ટ્રેક્ટર સાથે ટક્કર થતા એક્ટિવા ચાલકનું મૃત્યુ. રખડતા ઢોરથી મોત થતા મૃતકના પરિજનોમાં રોષ. જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ. 5 દિવસ બાદ મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતો નારાજ. મગફળી રિજેક્ટ કરાતા એજન્સીના માણસો અને ખેડૂતો વચ્ચે બવાલ. સુરતમાં વીએનએસજીઓ ગાયની સેવા કરશે. ભવન બનાવતા પહેલા તે સ્થળ પર ગાયોને રખાશે. ડિસેમ્બર સુધીમાં ગાય લાવવા કવાયત શરૂ. અંબાજીમાં શક્તિ કોરિડોર કામગીરીનો આજથી પ્રારંભ. શક્તિ કોરિડોરના ફેઝ 1ની કામગીરી શરૂ કરાઈ. કામગીરીને લઈ માર્ગ મકાન વિભાગની ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર્સ તોડાયા. વડોદરામાં ઈ-કેવાયસી માટે વિદ્યાર્થી અને વાલીઓની કતારો. વાલીઓ અને વિદ્યાર્થીઓ વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર. ખેડામાં આધાર કાર્ડ લિંક કરાવવામાં સ્થાનિકો પરેશાન. જિલ્લાની કચેરીઓમાં લોકોની લાંબી કતારો લાગી. મામલતદાર કચેરીમાં અપૂરતી સુવિધાને લઈ મૌધાના 42 ગામના નાગરિકોને ભારે હાલાકી. અમદાવાદમાં કાયદાનું પાલન કરવામાં પોલીસનો ભેદભાવ. ડ્રાઈવમાં માત્ર 2 વ્હીલર્સ પાસે દંડ વસૂલાતો હોવાના આક્ષેપ. ટ્રક, બસ અને ભારે વાહનો સામે પોલીસના આંખ આડા કાન. સુરતમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો. પતિએ વિડીયો કોલ કરી પત્નીને ટ્રિપલ તલાક આપ્યા. અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધમાં થતો હતો ઘર કંકાસ. યુવતીએ લીંબાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.